રાજ્યના પૂર્વ મંત્રી નાનુ વાનાણીનો ખુલ્લો પત્ર ભાજપની સ્થિતિ મુદ્દે પત્રમાં આકરા શબ્દો લખવામાં આવ્યા છે। ભાજપમાં હવે સંસ્કારો બદલાઈ રહ્યા છે તેવો ઉલ્લેખ વાનાણીએ કર્યો છે। વિનાશનો સિદ્ધાંત કોંગ્રેસને લાગુ પડ્યો હતો, એ જ સિદ્ધાંત હવે ભાજપને લાગુ પડે છે। આવા શબ્દો પત્રમાં વાનાણીએ લખ્યા છે। કોંગ્રેસના કેવા હાલ થયા હતા એ સૌ કોઈ જાણે છે। 7 પન્નાનો આ પત્ર લખી અને ભાજપ પર જ વાર કરવામાં આવ્યા છે। તો ભાજપમાં હવે સંસ્કારો બદલાઈ રહ્યા છે તેવો વાનાણીએ આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। આકરા શબ્દોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કોંગ્રેસના કેવા હાલ થયા હતા એ સૌ કોઈ જાણે છે, આવી વાત પત્રમાં ઉલ્લેખવામાં આવી છે। કતારગામ વિસ્તારમાં જે રીતે રિઝર્વેશન પ્લોટને લઈને સ્થાનિક લોકો દ્વારા જે રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે, ત્યારબાદ પૂર્વ મંત્રી નાનુ વાણાણી સ્થાનિકોના વારે આવ્યા છે અને તેમને એક પત્ર લખવામાં આવ્યો છે। આ પત્રમાં શું લખવામાં આવ્યું છે તેમની પાસેથી જાણીએ। જી નાનુભાઈ, એક પત્ર લખવાની શા માટે જરૂર પડી? આજે તમે ઉલ્લેખ કર્યો કે ટીપી સ્કીમોના સંદર્ભે પત્ર લખવાની જરૂર પડી, તો આ પત્રને ટીપી સ્કીમના પ્રશ્ન સાથે સંબંધ નથી। એ પ્રશ્ન અલગ છે, પ્રશ્ન જરૂર છે અને પ્રશ્ન ગંભીર પણ છે, પરંતુ આ પ્રશ્ન જનરલ છે, સમગ્ર ગુજરાત ભારતીય જનતા પાર્ટીના સંદર્ભે છે। મારે દુઃખ સાથે કહેવું જોઈએ કે હાલમાં ભારતીય જનતા પાર્ટી જે પદ્ધતિથી આગળ વધી રહી છે એ ગુજરાતી સંસ્કૃતિની સાથે અનુરૂપ નથી। ગુજરાતનું કલ્ચર મહાજની કલ્ચર છે, એક વ્યાપારી કલ્ચર છે, અને અત્યારની ગુજરાતની રાજનીતિ જે વળાંક લઈ રહી છે એ મહાજની કલ્ચર સાથે મેચ થઈ શકે એવી નથી। ઉદાહરણ તરીકે યુપી હોય, બિહાર કે બીજા કોઈ રાજ્ય હોય, મહારાષ્ટ્રમાં એમાં જે રાજકીય કલ્ચર છે એવા કલ્ચરના દર્શન હવે ગુજરાતમાં થઈ રહ્યા છે, જે બહુ મોટી ચિંતાનો વિષય છે। બીજું, ભારતીય જનતા પાર્ટીની ફિલોસોફીમાં એક એ પરિવર્તન આવ્યું કે જો જીતા વહી સિકંદર। આ ફિલોસોફી પાર્ટીને કેટલું નુકસાન કરે અને રાજ્યને પણ કેટલું નુકસાન કરે, આ ચિંતા ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે મારી છે જ, પરંતુ એનાથી પણ વિશેષ ગુજરાતના એક નાગરિક તરીકે, ગુજરાતી તરીકે પણ વધારે છે। પાર્ટી અને ગુજરાત આ બંનેની ચિંતા વ્યક્ત કરતો આ આખો મારો પત્ર છે અને ગુજરાતની જાહેર જનતાને સંબોધીને કરેલો છે। કાકા, કોંગ્રેસને ટાંકીને એક આપે વાક્ય ઉચ્ચારણ કર્યું છે, શું છે? કોંગ્રેસનો વિનાશ કેમ થયો એના જો મૂળમાં આપણે જઈએ તો મૂળભૂત કોંગ્રેસનું કલ્ચર ગાંધીવાદી કલ્ચર હતું અને ગાંધીવાદી કલ્ચરના આધાર ઉપર જ કોંગ્રેસ ઊભી હતી। એક ગાંધીવાદી કલ્ચરનો કોંગ્રેસે નાશ કર્યો અને ગુંડા મવાલીઓ અને ગુજરાતને અનુરૂપ જે ક્યાંયથી ન હોય એવા કલ્ચરની એને શરૂઆત કરી। એના કારણે ગુજરાતની જનતાએ કોંગ્રેસ તરફથી મોઢું ફેરવી લીધું। આજે 30 વર્ષ થયા કોંગ્રેસને હામું નથી જોતી ગુજરાતની જનતા, તો જે હાલ કોંગ્રેસના થયા એ ભારતીય જનતા પાર્ટીના પણ થઈ શકે જો આપણે આપણી પોલિસીમાં સંસ્કૃતિમાં પરિવર્તન ન કરીએ તો। કાકા, ચૂંટણી ખર્ચ અને જી હજુરી પણ આપણે ઉલ્લેખ કર્યો છે, શું છે? જે કલ્ચર ફેરફાર જે છે એમાં બધા જ મુદ્દાઓ આવી જાય। ઉદાહરણ તરીકે આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો કોઈ કાર્યકર્તા એવું કહી શકશે કે ભાઈ મારી પાસે પૈસા નહીં હોય તો પણ હું ચૂંટણી જીતી શકીશ, તો પણ હું ચૂંટણી લડી શકીશ। તો નાણાંના જોરના આધારે ચૂંટણી લડવાનું વાતાવરણ બને, એનો મતલબ એ થયો કે સમર્પિત અને સેવાભાવી કાર્યકર્તાઓ નાણાંના અભાવે ચૂંટણીના મેદાનમાંથી ખસી જાય
અને આજે એ વાતાવરણ રહ્યું નથી. આજે મહારાષ્ટ્રમાં એક ધારાસભાની ચૂંટણી લડવી હોય તો 20 થી 25 કરોડ રૂપિયા થાય છે. લોકસભાની ચૂંટણી લડવી હોય તો 100 કરોડથી ઓછા ખર્ચો નથી લડી શકાતી. અને એ જ દિશામાં ગુજરાત જઈ રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપનું પતન થઈ શકે છે. આનું આ જ કલ્ચર રહે તો ઇતિહાસનું પુનરાવર્તન તો ચોક્કસ થઈ શકે. તો આ હતા નાનુભાઈ વાણાની જેઓ દ્વારા સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે જો આનું આ જ કલ્ચર ભાજપનું રહેશે તો કોંગ્રેસ જેવા હાલ ભાજપના પણ થશે. કેમેરામેન વિજય બેસાણી સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.